નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જ્યારે પણ કોઈ વ્યક્તિ કે વેપારી બિઝનેસની શરૂઆત કરે છે ત્યારે તે વ્યક્તિના ખુદના અને તેના પરિવારના કંઈક સપના હોય છે। પરિવારના સપના તેમાં પરોવાયેલા હોય છે, સંઘર્ષના શ્વાસ તેમાં પરોવાયેલા હોય છે, અનંત ખુશીઓની અને અનંત સફળતાની તેમાં અપેક્ષા હોય છે, રાઈટ? પરંતુ એ જ સપના, એ જ ખુશીઓ, એ જ સંઘર્ષ વેર વિખેર થઈ જાય છે કે જ્યારે તે બિઝનેસમાં અણધાર્યો ઉતાર ચઢાવ આવે છે। નકારાત્મકતા સાથે લઈએ તો બિઝનેસની સાથે બધું જ પડી ભાંગે, અને જો સકારાત્મકતા સાથે લઈએ તો ભાઈ આ તો બિઝનેસ છે, ઉતાર ચઢાવ તો પાણીના વહેણની જેમ આવે અને જાય પણ ખરા। ત્યારે છબછબિયા કરી અને ફરી ઊભા થઈ જવું, શું ફરક પડે? આવું પણ એક વિચાર હોય છે। તમે પણ આવું જ વિચારતા હશો, રાઈટ? આવી બંને પરિસ્થિતિમાંથી પસાર થયા હશો કે થઈ રહ્યા હશો। જ્યારે એકાએક બિઝનેસ પડી ભાંગે અથવા તો અટકી પડે ત્યારે જલ્દી સૂઝે નહીં કે હવે કરવું શું, અને આવું તો રોજ બરોજ થતું રહેવાનું, અને તમારી લાઈફમાં પણ આવું જ થતું હશે। રોજ બરોજ મુશ્કેલીઓ આવતી હશે, ચેલેન્જીસ આવતા હશે, માર્કેટમાં બદલાવ પણ આવવાના, અને આ બધાની સાથે સ્ટ્રેસ પણ વગર આમંત્રણે આવવો જ રહ્યો। દરેક બિઝનેસમાં સમય આવે ને ત્યારે અટકી પણ જવાય, પણ જ્યારે અટકી જવાય ને ત્યારે એટલું યાદ રાખવું કે અટકવું એ સંકેત છે પણ અંત નથી। હવે તમને પણ થતું હશે કે આ બધું જ કર્યા પછી પણ બિઝનેસમાં નિષ્ફળ કેમ જવાય છે? ધીરજ તો રાખીએ, પણ માર્કેટમાં આવતી આ હરીફાઈઓ સામે કેમનું ટકવું? ચાલો ટકી પણ જઈએ, પણ માર્કેટમાં જે બદલાવો આવે છે એ પણ ક્યાં આપણા હાથમાં છે? બદલાવો હાથમાં નથી, પણ તેના ઉપાયો તો હાથમાં છે ને। તો પછી ચિંતા શું કામ કરવાની? અને તમારી પાસે તો મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને, અને આ જ મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય બિઝનેસને લગતા આજના 15મા એપિસોડમાં આપણી સાથે આજે વાત કરશે બિઝનેસમાં આવતા બદલાવ અને ઉતાર ચઢાવની, હરીફાઈઓ સામે ટકવાનું માર્ગદર્શન તેઓ આપશે। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે આપણી સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે ભાવેશભાઈ ઉપાધ્યાય। ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। ભાવેશભાઈ, હવે બિઝનેસની વાત કરી રહ્યા છીએ, આજે 15મો એપિસોડ આપણે કરી રહ્યા છીએ। બિઝનેસ શરૂ કરી દીધો છે અને એક પરિસ્થિતિ એવી આવે કે ગમે તેવો બિઝનેસ હોય એમાં ઉતાર ચઢાવ તો આવે જ, ચડતી પડતી આવે। હવે સવાલ એ થાય કે આવી પરિસ્થિતિમાં આપણે ટકવું કેવી રીતે? જીવન ક્યારે પણ એક દિશામાં જતું નથી, એટલે માનવીનું સરળ જીવન હોય કે પછી બિઝનેસ ચલાવતો હોય, અને બિઝનેસ કોણ કરી શકે? બિઝનેસ એ જ કરી શકે કે જેનામાં માનસિક રીતે થોડો સ્ટ્રોંગ વ્યક્તિ હોય એ જ બિઝનેસ કરી શકે। કારણ કે બિઝનેસ એવી વસ્તુ છે કે આજે તમારે સારા અનુભવ થશે, કાલે થોડો તમારે સ્ટ્રગલ કરવો પડશે, એટલે દિવસમાં એક અંદાજ મુજબ ભારતીય એન્ટરપ્રેનરને 5 થી 6 નાના મોટા આંચકા લાગતા હોય છે। આંચકા એટલે હું એટલા માટે આંચકા કહું છું કે કંઈક વખત કોઈક સારું બનવાની રાહ જોતા હોય અને કંઈક વખત કંઈક સમાચાર કંઈક બીજા જ આવે। એટલે જ્યારે તમે બિઝનેસ કરતા હોય ત્યારે જે પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં નથી એના ઉપર તો તમારે ફોકસ કરવાની બહુ જરૂર નથી, પરંતુ ફોકસ ક્યાં કરવાનું છે કે તમારી પરિસ્થિતિ એટલે કે ઉપર અને નીચે તો થવાનું જ છે, પરંતુ તમે બિઝનેસ જ્યારે સંભાળતા હો ત્યારે તમે એને કેવો રિસ્પોન્સ આપો છો? પરિસ્થિતિ તમારી વિપરીત હોય પણ છતાંય તમે કેવી રીતે શાંત રહીને પણ એ વિપરીત પરિસ્થિતિને ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી નાખો છો? એ એઝ અ બિઝનેસ એન્ટરપ્રેનર તરીકે તમારી પાસે એની સ્કિલ અને કોમ્પિટન્સી અને નોલેજ હોવું જોઈએ, અને તમારી માનસિક મજબૂતાઈ કેવી છે એ પ્રમાણે તમે જોઈ શકશો કે મારી પરિસ્થિતિ કેવી છે, વિપરીત પરિસ્થિતિ છે, સંજોગો કેવા છે। જ્યારે પણ તમે બિઝનેસ કરતા હો ત્યારે તમે એક નક્કી કરેલું હોય કે ભાઈ મારા આજનો દિવસનું ટાર્ગેટ આ છે, મારા મહિનાનું ટાર્ગેટ આ છે, પરંતુ ઘણી વખત માર્કેટના બાહ્ય પરિબળો કે કંપનીની અંદરની ઇન્ટરનલ પ્રોસેસમાં ઉપર નીચે તો થતું જ હોય છે। તમે જે વિચાર્યું છે એ થાય એ જરૂર નથી, પરંતુ જ્યારે પણ તમે બિઝનેસ લઈને બેઠા હો, તમારો ગોલ ક્લિયર હોય, તમારો ટાર્ગેટ ક્લિયર હોય, તમારું શું કામ કરવાનું છે એ પણ ક્લિયર હોય, પરંતુ તમે કોઈ દિવસ એવું ન માનતા કે એઝ અ બિઝનેસ એન્ટરપ્રેનર તમારું જીવન સરળ રહેશે, એક જ ડિરેક્શનમાં રહેશે। બિઝનેસ ચલાવતા હશો ત્યારે તમારી જોડે 1 કલાકમાં સંજોગો તમને એવું લાગશે કે કેટલા સરસ સંજોગો ઊભા થઈ ગયા છે, મારો આજનો મહિનો બહુ સરસ બિઝનેસમાં જવાનો છે,
બરાબર અડધા કલાક પછી તમને એવું લાગશે કે અરે આ મહિનો તો હું મારું ટાર્ગેટ અચીવ નહીં જ કરી શકું. મારો કહેવાનો મતલબ એવું છે કે જ્યારે તમે એક નાનકડા વેપારી હો કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે કંપની ચલાવતા હોય, બિઝનેસમાં ઉપર નીચે થવાનું જ છે. હવે શું કરવું, કેવી રીતે આ ઉપર નીચે થાય છે જે દરેક વસ્તુ એને કેવી રીતે કંટ્રોલ કરવું એ અલગ આપણે આ ફર્ધર ડિસ્કસ કરીશું આ એપિસોડમાં. પરંતુ અત્યારે તમને હું એટલું જ કહીશ કે બિઝનેસ જ્યારે પણ તમે સંભાળતા હો ત્યારે ચડાવ ઉતાવ એક સામાન્ય પ્રોસેસ છે, એ ગણીને જ તમારે આગળ વધવું. જી ભાવેશભાઈ, વ્યક્તિ છે ને બે પ્રકારના હોય, એક નબળા મનના હોય અને એક કઠોર મનના હોય. એટલે સવાલ એ ઊભો થાય કે કેવી વ્યક્તિ બિઝનેસ કરી શકે, અને મોટાભાગે એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે નબળા મનના વ્યક્તિઓ હોય ને એ જ્યારે બિઝનેસ કરે ને તો એમાં મોટાભાગે ફેલ થતા હોય છે. એકદમ સાચી વાત છે. હું તો ઘણા લોકોને કહું છું કે જો તમારું મન નબળું હોય, નબળું મન કોને કહેવાય કે જે એના વિચારોમાં સ્પષ્ટ ના હોય, માનસિક મજબૂતાઈ ન ધરાવતો હોય, આજે કંઈક વિચારે કાલે કંઈક બીજું વિચારે, એટલે જેના વિચારમાં કન્સિસ્ટન્સી ના હોય, આવા બધા લોકોને આપણે નબળા મનના માણસો કહી શકીશું. અને જ્યારે તમારું મન કન્સિસ્ટન્સ ના હોય, તમારા વિચારો બહુ સ્પષ્ટ ના હોય, તમારો ગોલ તમે વારે ઘડીએ ચેન્જ કરતા રહો, તો આવા લોકો બિઝનેસમાં જલ્દી સફળ થતા નથી. કેમ નથી સફળ થતા? કારણ કે બિઝનેસ જ્યારે તમે હેન્ડલ કરવા માગો છો ત્યારે તમારા વિચારોમાં બહુ સ્પષ્ટતા જરૂરી છે. તમારી આજુબાજુ ગમે તેવા સંજોગો આવે, વિપરીત સંજોગો આવે, પરંતુ જો તમે ક્લિયર હશો કે ભાઈ મારે તો એ જગ્યાએથી બી જગ્યાએ પહોંચવું જ છે, એટલે વિચારોમાં સ્પષ્ટતા, ક્લેરિટી અને તમારું પેશન, જો એ તમારું આ ત્રણનો જો સમન્વયનો હોય તો તમે કહી શકાય કે તમે માનસિક રીતે બહુ મજબૂત છો. અને જે વ્યક્તિઓ માનસિક રીતે મજબૂત હોય એ લોકો ધંધામાં શ્રેષ્ઠતા લાવે છે, એમને સફળતા વધારે મળે છે, એ લોકો ફ્યુચર જોઈ શકે છે, પોતાની ટીમ જોડે સારી રીતે કામ કરી શકે છે. જ્યારે નબળા મનના માણસો મોટાભાગે નેગેટિવ ઇમેજિનેશન કરતા હોય છે, નકારાત્મક વિચારો એમને હંમેશા ઘેરી લેતા હોય છે અને પછી અંતે તો એ લોકો ફેલ થઈ જતા હોય છે. એટલે મારા દરેક બિઝનેસ એન્ટરપ્રનર્સ, નાનો હોય કે મોટો, દરેકને એક સલાહ આપી કે જ્યારે તમે બિઝનેસ સંભાળશો, કરી રહ્યા છો, ત્યારે તમારી પહેલી શરત છે કે તમારે મેન્ટલી બહુ સ્ટ્રોંગ રહેવું જોઈએ. જી ભાવેશભાઈ, પરંતુ બિઝનેસમાં છે ને રોજ કોઈને કોઈ ચેલેન્જ, રોજ કોઈને કોઈ મુશ્કેલી, રોજ કોઈને કોઈ પડકાર, કોઈને કોઈ સમસ્યા આવતી જ હોય છે. ઉપાય શું? આનો એક જ ઉપાય છે, બહુ સિમ્પલ. હું તમને આજે ઉપાય વાત કરું છું કે બિઝનેસમાં ચેલેન્જ તો આવવાની જ છે. આનો એક જ સિમ્પલ ઉપાય છે કે જે વસ્તુ તમારા કંટ્રોલમાં ન હોય એના વિશે બહુ ચિંતા ન કરવી. બાહ્ય પરિબળો કે આંતરિક પરિબળો એ તમારા કંટ્રોલમાં નથી. તમારા કંટ્રોલમાં શું છે? તમે પોતે છો. પરિસ્થિતિને તમે કેવી રીતે રિસ્પોન્ડ કરશો, પરિસ્થિતિને તમે નવા નજરથી જુઓ, દરેક વિપરીત પરિસ્થિતિને તમે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો. અને જ્યારે પણ તમને એવું લાગે કે તમારી પરિસ્થિતિ તમારા કંટ્રોલમાંથી બહાર જઈ રહી છે, ત્યારે તમારે થોડો સ્થિતપ્રજ્ઞ રહેવું, એકદમ પ્રિસાઇઝ અને કન્સાઇઝ વિચારો કરવા અને બહુ ફોકસ રીતે કામ કરશો તો ચોક્કસ ગમે તે વિપરીત પરિસ્થિતિને પણ તમે સામાન્ય પરિસ્થિતિ અથવા તો ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી શકશો. એટલે જે બાબતો તમારા કંટ્રોલમાં નથી એના ઉપર ધ્યાન રાખવું, પરંતુ એનું બહુ ચિંતન ગહન ન કરવું. કારણ કે જેટલું તમે ચિંતન અને ગહન વિચારો કરશો એટલા જ તમારા નેગેટિવ ઇમેજિનેશન વધતા રહેશે. પરંતુ જે બાબતો તમારા કંટ્રોલમાં છે, ફોર એક્ઝામ્પલ તમારું બિહેવિયર તમારા કંટ્રોલમાં છે, તમારું કંડક્ટ તમારા કંટ્રોલમાં છે, તમારા માણસો તમારા કંટ્રોલમાં છે, તમારી પ્રોડક્ટ તમારા કંટ્રોલમાં છે, તમારી સિસ્ટમ્સ તમારા કંટ્રોલમાં છે, તો એ બધી વસ્તુઓ પર વધારે તમે જો ધ્યાન આપશો તો વિપરીત પરિસ્થિતિને પણ તમે સારી એક તકમાં ફેરવી શકશો. જી બિલકુલ ભાવેશભાઈ, પરંતુ માર્કેટના જે બદલાવો હોય ને એ પણ આપણા બિઝનેસ પર અસર કરતા હોય છે, અને આ જે બદલાવો હોય છે ને એ આપણા હાથમાં નથી હોતા. શું કરવું એવી પરિસ્થિતિમાં? અમેરિકાએ જે આપણને ટેરિફ નાખ્યો છે અત્યારે ભારતીય બજારો ઉપર, એ બાહ્ય પરિબળોનું એક બહુ મોટું એક્ઝામ્પલ છે. પરંતુ ભારત એક એવો કન્ટ્રી છે કે જે બાહ્ય પરિબળોના કોઈ પણ ફેરફાર માટે તૈયાર છે. હું તમને કહું કે આપણે ટેરિફ પછી જીડીપીમાં સૌથી વધારે ગ્રોથ કર્યો આ વર્ષે. એક્સપોર્ટ, આપણને એવું લાગતું હતું કે અમેરિકાનો ટેરિફ લાગવાથી એક્સપોર્ટ પર બહુ મોટી અસર થશે, પરંતુ કંઈ પણ અસર નથી થઈ. આનો મતલબ શું થયો કે ભારત એક એવો દેશ છે, એવો કન્ટ્રી છે કે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળોને સામનો કરવા માટે તૈયાર છે. આનો અર્થ એવો થયો પરિબળો તમારા સામે આવશે જ. આંતરિક રીતે તમે કેટલા મજબૂત છો, તમારી સ્ટ્રેટેજી શું છે, તમે બાહ્ય પરિબળોને લડવા માટે તૈયાર છો કે નહીં, એવું જ તમારી કંપની માટે તમે જ્યારે એક એન્ટરપ્રનર છો, એક વેપારી છો, તમારી જોડે બાહ્ય પરિબળો આવવાના જ છે. ક્યારેક તમને માર્કેટ બદલાઈ જશે, ક્યારેક તમારા કસ્ટમર ઓછા થઈ જશે, ક્યારેક તમારી પ્રોડક્ટ ક્વોલિટીનો ઇસ્યુ આવશે,
ક્યારેક તમારી સિસ્ટમ પડી ભાગશે, કોઈક વખત તમારા અંગત માણસો કંપની છોડીને જતા રહેશે. આવા બધા પરિબળો આવા એક સામાન્ય ઘટના છે, એને તમારે બહુ ગંભીરતાથી ન લેવા, પરંતુ આવા પરિબળો આવે તો શું કરવું એની તૈયારી તમારા મગજમાં પહેલેથી જ હોવી જોઈએ. જ્યારે પણ તમે બિઝનેસ કરતા હો ત્યારે તમારી જોડે પ્લાન બી, એટલે કે મારી આંતરિક કે બાહ્ય પરિબળોમાં કંઈ ફેરફાર થાય તો મારી જોડે મારા પોતાના વેપન્સ તૈયાર હોવા જોઈએ. જે બિલકુલ ભાવેશભાઈ, બિઝનેસમાં છે ને હરીફાઈ પણ રોજબરોજ આવતી હોય, તો એ હરીફાઈઓ સામે કેવી રીતે ટકવું, શું કરવું? હરીફાઈ એક બિઝનેસનો ભાગ જ છે. એટલે હું પહેલાં લોકો એવું વિચારતા હતા કે હું એકલો જ આગળ વધું અને મારા હરીફોને હું પછાડી દઉં, પરંતુ અત્યારે જમાનો બદલાયો છે. જેટલી હરીફાઈ વધશે એટલી તમારો ગ્રોથ વધારે થશે. કોલોબ્રેશનનો જમાનો છે. હું પણ આગળ વધું અને મારા હરીફો પણ આગળ વધે, એ વિચાર અત્યારે સરસ રીતે ધીરે ધીરે વિકસી રહ્યો છે. હરીફાઈને તમે જો પોઝિટિવ રીતે જોશો તો તમારી પ્રોડક્ટની ક્વોલિટીમાં તમારો સુધાર આવશે, તમારી સિસ્ટમમાં સુધાર આવશે, તમારા કસ્ટમર જોડે ડીલિંગ તમે કેવી રીતે કરો છો એમાં સુધાર આવશે, કસ્ટમરના સેટિસ્ફેક્શન ઉપર તમે વધારે ફોકસ કરશો. એટલે હરીફાઈ એ આજના જમાનાના બિઝનેસનું એક મહત્ત્વનું અંગ છે અને દરેક માણસે હરીફાઈને એન્કરેજ કરવી જોઈએ. અને જ્યારે પણ તમે એક સરસ વેપાર કરી રહ્યા છો અને તો હરીફાઈ હોય તો બહુ જ મજા આવે. હું તો આને એક સરસ મજાના સ્વરૂપમાં લેવાનું તમને કહું છું કે હરીફાઈ હશે જ તો તમે બીજા કરતાં અલગ વિચારી શકશો, તમારી ક્વોલિટી ઉપર ધ્યાન આપી શકશો, ઇનોવેશન ઉપર ધ્યાન આપી શકશો, ક્રિએટિવ વેથી તમે ગ્રાહકોને તમે કેવી રીતે ખેંચી લાવશો એના પર તમે ફોકસ રાખી શકશો. એટલે તંદુરસ્ત હરીફાઈ એ આજના જમાનાનો એક ભાગ જ છે બિઝનેસનું, એમ માની લેવાનું. અને હરીફાઈ એક બિઝનેસનું એક પાસું જ છે, એવું તમારે માનવીને જ તમારે આગળ વધવાનું. એટલે જે વ્યક્તિ કે જે એન્ટરપ્રનર માનસિક રીતે મજબૂત હશે, ચઢાવ ઉતાર માટે તૈયાર હશે, હરીફાઈ માટે સજ્જ હશે, એને બિઝનેસ કરતાં કોઈ રોકી નહીં શકે. જે બિલકુલ ભાવેશભાઈ, એક તરફ હરીફાઈ હોય, એક તરફ ચેલેન્જીસ હોય, એક તરફ આ બિઝનેસના ચડાવ ઉતાર હોય, એટલે ચોક્કસથી સ્ટ્રેસ તો માણસમાં આવે જ. હવે સ્ટ્રેસ ફ્રી બિઝનેસ કરવો હોય તો શું કરવું? હવે આપણે એક વસ્તુ જોઈએ કે માણસને સ્ટ્રેસ કેમ આવે છે. સ્ટ્રેસ એટલા માટે આવે છે કે એણે જે કંઈ વિચાર્યું હોય ન થાય ને, એટલે પછી સ્ટ્રેસ આવવાની શરૂ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, એણે નક્કી એવું વિચાર્યું હોય અથવા તો પ્લાનિંગમાં એવું હોય કે મારે 4 તારીખ પહેલાં મને મારું કલેક્શન આવવાનું છે અને 4 તારીખે મારું કલેક્શન ના આવ્યું એટલે 5 તારીખે મારે સેલરી આપવાની છે, એટલે સ્ટ્રેસ થવાનો ચાલુ થઈ જાય. આનો એક જ ઉપાય છે કે તમારે થોડું એડવાન્સ પ્લાનિંગ કરવું, પ્લાન બી રાખવો. 4 તારીખે જો કલેક્શન નહીં આવે તો મારી જોડે વિકલ્પ શું છે એની તૈયારી રાખવી. જે લોકો હંમેશા એક અલગ વિકલ્પની હંમેશા રાખે છે એવો બિઝનેસમાં કોઈ દિવસ નિષ્ફળ જતા નથી, એમને કોઈ દિવસ સ્ટ્રેસ નથી થતો. જ્યારે પણ તમે એક જ બાબત ઉપર વધુ પડતા ડિપેન્ડન્સ થઈ જાઓ ત્યારે તમને સ્ટ્રેસ ઊભો થઈ જાય. સપોઝ તમારે ત્યાં કોઈ એક સરસ માણસ કામ કરે છે, સારું એવું યોગદાન આપે છે અને તમે એના પર વધારે પડતા ડિપેન્ડન્સ થઈ ગયા છો અને એ માણસ છોડીને જાય ત્યારે તમને સ્ટ્રેસ થઈ જાય છે. કેમ? કારણ કે તમારા બિઝનેસનો બધો મોટો ભાગનો આધાર તમે એ માણસ ઉપર મૂકી દો છે. એટલે જ્યારે તમે એક એન્ટરપ્રનર હોવ, તમે એક સરસ બિઝનેસ લીડર હોય, ત્યારે તમે એટલું તો નક્કી રાખો કે હું કોઈના ઉપર ડિપેન્ડન્સ નહીં થવું હોય. એ માર્કેટ હોય કે મારા માણસો હોય કે મારી કસ્ટમર હોય કે કોઈ પણ હોય, મારી જોડે હંમેશા વિકલ્પ રહેશે. કલેક્શનનો બી વિકલ્પ હશે, મારા કસ્ટમરનો બી વિકલ્પ હશે, મારા માણસોનો બી વિકલ્પ હશે. મારી એક પ્રોડક્ટ ઉપર હું વધારે પડતો ડિપેન્ડન્ટ નહીં થયું. મેં ઘણી વખત અત્યારે જોઉં છું, અત્યારે તો બધું અત્યારના માર્કેટ એટલા બધો બદલાવ આવી રહ્યો છે કે કોઈ એક કંપનીમાં 70થી 80% બિઝનેસ એક જ પ્રોડક્ટ પર ચાલતો હોય છે અને જ્યારે પણ કંઈક બાહ્ય તકલીફ આવે એટલે તરત જ કંપનીનું સેલ ડાઉન થઈ જાય છે. આવા પરિસ્થિતિમાં અમેરિકાનો ટેરિફ આનું એક સરસ એક્ઝામ્પલ છે. ઘણી બધી કંપનીઓ જે 70થી 80% અમેરિકામાં એક્સપોર્ટ કરતી હતી, આ પ્રકારના બાહ્ય જે ફેરફાર થયો છે એના લીધે કંપનીના સેલ્સમાં જબરજસ્ત ડાઉન થઈ ગયો છે. માણસોને અત્યારે કંપની એવું વિચારે છે કે માણસોને રિડ્યુસ કેવી રીતે કરવા. જો તમારું મેનેજમેન્ટ કે બિઝનેસ લીડર આવા આંતરિક કે બાહ્ય પરિબળો માટે જો તૈયાર હોય, વૈકલ્પિક વ્યવસ્થા તમારી હોય, એટલે જ હું કહું છું કે એક પ્રોડક્ટ તમને 100 કરોડનો ધંધો આપે એના કરતાં 10 પ્રોડક્ટ 10 કરોડનો ધંધો આપશે ને તો તમારા માટે સારું છે. એટલે કોઈ પણ બિઝનેસ લીડરે કોઈ એક ટેરેટરી, કોઈ એક પ્રોડક્ટ, કોઈ એક બજાર પર ક્યારે પણ ડિપેન્ડન્ટ ન રહેવું. હંમેશા વૈકલ્પિક વ્યવસ્થા શોધતા જ રહેવું.
જે બિલકુલ ભવિષ્ય આપણે બિઝનેસમાં આવતા ચડાવ ઉતારની જ્યારે વાત કરી રહ્યા છે એ બે પરિસ્થિતિ હોય, કાં તો પ્રગતિ કરે બિઝનેસ, કાં તો ઠપ થઈ જાય. હવે બિઝનેસ મારો ઠપ થઈ રહ્યો છે એનો પહેલો સંકેત ક્યારે મળે? જ્યારે તમારો કેશ ફ્લો નેગેટિવ હોય ને ત્યારે તમને સમજી લેવાનું કે આ ખતરાની ઘંટી છે. માણસો શું કરે છે અત્યારે, ગુજરાતી એન્ટરપ્રનર્સ અત્યારે જ્યારે પણ એમને કેશ ફ્લોની તકલીફ પડવા માંડે એટલે એ લોકો વર્કિંગ કેપિટલના પૈસા કેપિટલ એક્સપેન્ડિચરમાં નાખી દે છે. વર્કિંગ કેપિટલના પૈસા એ લોકો સેલેરી કરવામાં નાખી દે છે. એટલે ધીરે ધીરે પછી અનસિક્યોર્ડ લોન લેવા માંડે છે અને એનું ઇન્ટરેસ્ટ વધતું જાય છે. એટલે જ્યારે પણ તમારો કેશ ફ્લો પોઝિટિવ ન હોય, જ્યારે પણ તમને એવું લાગે કે મારે પેમેન્ટ આપવામાં મારું ડિલે થઈ રહ્યું છે અઠવાડિયું 10 દિવસ, ત્યારે તમારે સમજી લેવું કે ખતરાની ઘંટી વાગવાની ચાલુ થઈ ગઈ છે. મારું કામ મારા કેશ ફ્લોને અત્યારે પ્લસ કરવાનું છે, પોઝિટિવ કરવાનું છે અને આનો એક જ ઉપાય છે સેલ્સ. સેલ્સ જ ઓર્ગેનાઇઝેશનને ડ્રીવન કરે છે. જો તમારું સેલ્સ સારું હશે, તમારો ગ્રોથ સારું હશે તો તમારો કેશ ફ્લો પોઝિટિવ રહેશે. એટલે બિઝનેસની કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે પણ તમને એવું લાગે કે મારું કંપની કે બિઝનેસ બરાબર નથી ચાલતો, ત્યારે તમારે તમારો બિઝનેસ વધારવો. બિઝનેસ વધારવાની સાથે સાથે ખર્ચા ઓછા કરવા. જો આ બે વસ્તુનું તમે જો ધ્યાન રાખશો તો ચોક્કસ તમારા કેશ ફ્લોને તમે પોઝિટિવ બનાવી શકશો અથવા ન્યુટ્રલ બનાવી શકશો અને કંપનીને તમે આવા ભવિષ્યમાં આવનાર ખતરામાંથી બહાર કાઢી શકશો. જી ભાવેશભાઈ, આપણે જ્યારે પણ બિઝનેસ શરૂ કરીએ ને એટલે તરત એવી જમ્પ નથી વાગતી કે રાતોરાત આપણને પ્રગતિ મળી જાય, સફળતા મળી જાય. એટલે ઘણા લોકો એવું સમજાવે કે થોડી ધીરજ રાખવી, સારો સમય આવશે. પણ બિઝનેસમાં સારો સમય આવશે એવી રાહ ક્યાં સુધી જોવી? બિઝનેસમાં હંમેશા સારો સમય હોય છે. એ તમારા માઇન્ડસેટ ઉપર છે. જો તમે વિચારો કે મારો સમય સરસ ચાલી રહ્યો છે તો તમારું બધું સરસ જ થશે. પરંતુ તમે વિચારો કે તમારો જો કમ્પ્લેનિંગ વાળો નેચર હશે કે માર્કેટ અત્યારે ડલ થઈ ગયું છે, કોમ્પિટિશન વધી ગઈ છે, રિસેશન ચાલુ થઈ ગયું છે, માણસો ટકતા નથી, તો તમારા પ્રોબ્લેમ વધતા જ જશે. એટલે તમારું જો પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ માઇન્ડસેટ અને તમારા હસતા મૂકે કોઈ પણ વિપરીત સંજોગોને સહન કરવાની અને સામનો કરવાની જો તાકાત હશે તો બધો જ સમય સારો છે. સારા વિચારો રાખશો બિઝનેસ એન્ટરપ્રેનર તરીકે તો બધું સારું થશે. તમારા માણસોને ઇન્સ્પાયર કરો, મોટિવેટ કરો, સારા લીડર બનાવો. તમારા માણસો તમે જે કંઈ ગોલ તમે જે નક્કી કર્યા છે ને તમારા એને ઇમ્પ્લિમેન્ટ કરે એના માટેની સિસ્ટમ બનાવો, પ્રોસેસ બનાવો તો બધું સારું થશે. હું બધા જ પ્રમોટરને આટલું તો ચોક્કસ કહીશ કે તમારો મોટાભાગનો સમય આવતીકાલ માટે તમારે ફાળવવો જોઈએ, એટલે કે સ્ટ્રેટેજી માટે ફાળવવો જોઈએ. અને તમારા જે સિનિયર લીડરશિપ ટીમ છે કે અથવા તો તમારા મેનેજર છે એ આજનું ઓપરેશન કેવી રીતે એફિશિયન્ટલી ચલાવશે એના પર તમારે વધારે આધાર રાખવો જોઈએ. એટલે બધો જ સમય સારો જ છે એવું મગજમાં ગાંઠ વાળી લો. તમે જેવું વિચારશો એવું જ થશે. જી બિલકુલ ભાવેશભાઈ, આપણે આખી ચર્ચામાં આપણે હરીફાઈની વાત કરી, ચેલેન્જીસની વાત કરી, પડકારની વાત કરી, માર્કેટની જે પરિસ્થિતિઓ બદલાતી હોય છે બદલાવની પણ વાત કરી. અને આ બધું જ જ્યારે ભેગું થાય ને એટલે બિઝનેસ ક્યાંક ને ક્યાંક અટકી જાય, એ રફતાર ના પકડે. હવે અટકેલા બિઝનેસને આપણે ફરી શરૂ કરવો હોય તો કેટલો સમય આપવો જોઈએ? કોઈ પણ બિઝનેસમાં એવું કહેવાય છે કે તમને 1000 ડેઝ તો તમારે સમય આપવો જ પડે. 1000 દિવસોમાં જો તમને સફળતા ન મળે તો જ તમારે એવું વિચારવું કે કદાચ મારે બીજો કંઈ ઓપ્શન જોવો પડશે. પરંતુ જેમ નોકરીમાં એવું કહેવાય છે કે કોઈ પણ માણસનું જે શ્રેષ્ઠ પ્રોડક્ટિવિટી ત્યારે જ બને કે જ્યારે 6 મહિના કંપનીમાં સારી રીતે કામ કરે ને 6 મહિના પછી જ તમે એવું આશા રાખી શકો કે આ માણસ જોડેથી મારે કામ સારું મને મળશે. એ જ રીતે બિઝનેસમાં મિનિમમ 3 વર્ષનો સમય તમારે આપવો જ પડે, જેનાથી તમને ખરેખર ખબર પડશે કે મારો ધંધાનો વિકાસ કેટલો થશે, હું સાચા ડાયરેક્શનમાં છું કે ખોટા ડાયરેક્શનમાં છું, હું સાચા સેગમેન્ટમાં છું કે સારા કે ખરાબ માર્કેટમાં છું. પરંતુ તમારે ધીરજ રાખવી પડશે. 3 વર્ષની ધીરજ તો તમારે રાખવી જ પડશે. જો તમે ઉતાવળિયા છો, તમને 6 મહિનામાં એવું લાગી જાય કે ના હું ખોટું કરું છું, તો તમે ખોટું ડિસિઝન લઈ રહ્યા છો. જ્યારે તમે એક એન્ટરપ્રેનર છો, બિઝનેસ કરી રહ્યા છો, ત્યારે તમારે ધીરજ રાખવી જ પડશે. 3 વર્ષનો સમયગાળો તો એ મિનિમમ સમયગાળો છે, એનાથી તમને ખબર પડે કે ભાઈ મારા બિઝનેસની ખરેખર પરિસ્થિતિ શું છે. જી બિલકુલ, પરંતુ આ જે બિઝનેસ અટક્યો છે એનું જવાબદાર બજારની જ સ્થિતિ હોય તો? બિઝનેસ તમારો જો ન ચાલતો હોય ને એના માટે એક જ વ્યક્તિ જવાબદાર છે ને તમે પોતે. એઝ એ એન્ટરપ્રેનર તરીકે હું બધાને કહીશ કે જો તમારો બિઝનેસ ન ચાલતો હોય તો તમે પોતે જ જવાબદાર છો. કેમ તમે પોતે જવાબદાર છો? કે કારણ કે તમે માર્કેટના કોઈ પણ પ્રકારના ચેન્જીસને પહોંચી વળવા માટે તમે સજ્જ નથી.
યા તમારી જે આંતરિક સિસ્ટમ છે અથવા તો કંપનીની સિસ્ટમ છે એની અંદર પ્રોડક્ટ, ક્વોલિટી, સિસ્ટમ્સ, SOPs, માણસો બધું જ આવી ગયું, એને તમે સારી રીતે ડેવલપ નથી કરી, તમે સારા લીડર નથી બનાવ્યા, સારી સિસ્ટમ નથી બનાવી, સારા ગ્રાહકો નથી મેળવી શક્યા. એટલે કંઈ પણ વસ્તુ જો તમારી સારી થાય કે ખરાબ, તમે પોતે જ જવાબદાર છો. તમે જ્યારે પણ તમારી કંપનીને સક્સેસ મળે ત્યારે તમે પ્રાઉડલી બધાને કહો છો કે મેં આ કર્યું, તો પછી તમને નિષ્ફળ મળે તો તમે બી આવું બોલતા શીખો કે ભાઈ આ મારા લીધે નિષ્ફળતા મળી છે અને હું અત્યારે ચેન્જ થઈ રહ્યો છું. પરિવર્તન જો તમે લાવશો નિષ્ફળતામાં પણ તો તમને સક્સેસ મળશે જ, પરંતુ તમારે સ્વીકારવું રહ્યું કે સારું થશે કે ખરાબ થશે, હું એકલો જ જવાબદાર છું. એટલે બિઝનેસ એન્ટરપ્રેન્યોરને જ્યારે પણ સક્સેસ મળે ત્યારે એ પોતે જવાબદાર હોય છે અને જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે પણ એ પોતે જ જવાબદાર હોય છે. જી બિલકુલ ભાવેશભાઈ, બિઝનેસમાં આવતા ઉતાર ચઢાવને લઈને આજના અમારા દર્શક મિત્રો માટે મેનેજમેન્ટ ગુરુની ટિપ્સ અને ગુરુ મંત્ર શું? બિઝનેસને જે ચઢાવ અને ઉતારમાં આવે છે એના માટે હું તમને થોડીક ટિપ્સ આપી છું. એક, માનસિક રીતે બહુ મજબૂત બનો. જો તમે માનસિક રીતે બહુ મજબૂત હશો ને તો કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પણ તમે તકમાં ફેરવી શકશો. બીજું, તમે પોતે એકલા બધું નહીં કરી શકો, તમારી જોડે સારા માણસોની ટીમ હોવી જરૂરી છે. જો તમારી જોડે સારા માણસોની ટીમ હશે તો જ બધા કરતાં તમે શ્રેષ્ઠ રહેશો. ત્રીજું, અલ્ટિમેટલી તમારું સેલ્સ જ તમને કંપની તમને અલગ બધા કરતાં અલગ તમારી કંપની તરી આવશે. એટલે તમારો મોટાભાગનો સમય સેલ્સ ડ્રીવન ઉપર રાખવો જોઈએ, આવતીકાલ માટે રાખવો જોઈએ. અને ચોથો, બધું કામ જાતે ન કરો, તમારી જે ટીમ છે એ ટીમ જોડે તમે કરાવો, રાઈટ સિસ્ટમ મૂકો, રાઈટ પ્રોસેસ મૂકો અને તમે પોતે સ્ટ્રેટેજી અને આવતીકાલ માટે તૈયાર રહો. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને એટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આજનો જે 15મો એપિસોડ છે મેનેજમેન્ટ ગુરુ, તેમાં ભાવેશભાઈ ઉપાધ્યાયે આપણને બિઝનેસમાં આવતા ચઢાવ ઉતાર વિશે માર્ગદર્શન આપ્યું, હરીફાઈઓની વચ્ચે કેવી રીતે ટકવું તેનું માર્ગદર્શન આપ્યું અને અટકેલા બિઝનેસને ફરીથી કેવી રીતે શરૂ કરવો તેની પણ આપણને સંપૂર્ણ માહિતી આપી. આશા છે કે આ સંપૂર્ણ માહિતી, આ માર્ગદર્શન તમને પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી તમને પણ એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. અત્યારે લઉં છું હું રજા અને ફરી મળીશું આવતા શુક્રવારે 5:30 વાગે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.